પાણીની ગંભીર સમસ્યાને લઈ કોંગ્રેસ દ્વારા વીએમસી કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પાણીની ગંભીર સમસ્યાથી જનતા પરેશાન છે. ચોખ્ખું અને પૂરતું પીવાનું પાણી જે છે તે આપવાની જવાબદારીમાં તંત્ર નિષ્ફળ ગયું હોય આ જનહિતના મુદ્દે સત્તાધીશોના ધ્યાન દોરવા અને નાગરિકોના અવાજને બુલંદ કરવા માટે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સાથે વિવિધ વોર્ડના કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં વીએમસી કચેરી ખાતે જઈ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રજૂઆત પાણી વિષયમાં કરવામાં આવી છે. જે અમુક વિસ્તારોમાં ખાસ કરીને ઈ ઝોનમાં પાણીનું પ્રેશર, પાણીનું કન્ટામિનેશન અને પાણીનું આવનારા દિવસોમાં સપ્લાય બાબતની રજૂઆત હતી. એમની રજૂઆતમાં અમુક રજૂઆત કરીને લોકો આવેદનપત્ર આપ્યા છે. અમે વિગતવાર આવેદનપત્રની વાંચીને પછી એનું જવાબ આપી શકું છું. પણ જે પણ સમસ્યાઓ છે એના માટે અત્યારે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં વડોદરાની પબ્લિકની હિતમાં કંઈ પણ ઇસ્યુઝ ના થાય, એમની પૂરતામાં પાણી મળે અને ક્વોલિટી પાણી મળે એના માટે જે પણ કડક પગલાં લેવું પડે કડકાઈથી પણ કરીશું. અને જે કદાચ મિસયુઝની કે વાત છે અથવા કન્ટામિનેશનની વાત છે, મિસયુઝની વાત ઉપર તો કાયદાકીય રીતે કડકાઈથી પગલાં લેશું. કન્ટામિનેશનનો ઇસ્યુ છે, આપ જાણો છો કે જૂના નેટવર્ક છે, એક બધા જગ્યામાં નથી પણ એક બે જગ્યામાં કન્ટામિનેશન ઇસ્યુ છે. એ એપીએસ ચાલુ કરતા અત્યારે ગરમીમાં બેકમાં રહે છે. એટલે જૂના ઇલીગલ કનેક્શન્સ હોય, કોઈ જગ્યામાં ક્રોસિંગ્સ હોય, એને દૂર કરવાનો અત્યારે મોટર સ્ક્વોડ્સ ફોર્મ કરીને રેડ પણ કરી રહ્યા છે. અને પાણી સ્ત્રોતનું જ્યારે વાત છે, અત્યારે પાણી કાપ બિલકુલ નથી. કદાચ જાહેરનામામાં કંઈ ઇસ્યુ હોય તો એ અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને ચેક કરીશું. કારણ કે ગઈકાલે જાતે જ હું ગયો હતો અને ખાલી કમ્પ્રેશન એર ક્લિનિંગ ચાલી રહ્યા છે. કારણ કે આજુબાજુમાં રેતી છે ત્યારે ક્લીન કરીને 12 MLD અમે ઈ ઝોનમાં કાલથી આપવાના છે. સાથે સાથ સિંદરોટમાં પણ જે પરમનન્ટ પ્લાનિંગ માટે 150 MLDનું પ્લાન્ટ છે, પણ આપણે 120 MLD ચલાવી રહ્યા છે. એટલે હજી 20 MLD ત્યાંથી પણ પાણી ખેંચવાનું પ્લાનિંગ છે. અને આવનારા દિવસો માટે હજી 150 MLD WTP ત્યાં પ્લાનિંગ કરવાના છે, જેથી કરીને વેસ્ટ ઝોન માટે પાણી આપી શકાય. ખાસ કરીને ઈ ઝોનની જે અત્યારે નાનું સમસ્યા છે એ 20 દિવસમાં પૂરું થશે. કારણ કે આવનારા દિવસોમાં 125 MLDનું જે લાઇન છે એ રેડી થઈ રહ્યા છે. અમે ક્રોસિંગ્સ પણ ગઈકાલે વિઝિટ કર્યા છે. એટલે 75 MLDની પાણી અમે ઈસ્ટ ઝોનને ફૂલ આપીશું. એમાં કદાચ 10 થી 12 MLD કદાચ થોડું આપવું હોય તો સાઉથ ઝોનમાં પણ પાણી ટૂંકા સમયમાં આપીશું. અને ડિસેમ્બર 2026 સુધી હજી વધારે 50 MLD પાણી લઈશું. એટલે આજવાની તમામ સ્ત્રોત છે ઈ ઝોન માટે ડેડિકેટેડ આપવામાં આવશે. આટલા વર્ષોથી આ પ્લાનિંગ કદાચ ડિલે પડતું હતું, પણ એ અમે આગળ લઈને પૂરું કરવાના છે. આવનારા દિવસોમાં મહીસાગર અને સિંદરોટ અને ફાજિલકાથી પણ જે પાણી આવી રહી છે એમાં ઇસ્યુઝ નથી. એટલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં અત્યારે કંઈ પણ પ્રોબ્લેમ નથી. નાનું મોટું જે વોર્ડ લેવલની ઇસ્યુઝ હશે એ લોકલ લેવલમાં આઇસોલેશન કરીને કામગીરી કરીશું. નોર્થમાં પણ મેજર પ્રોબ્લેમ નથી, એક્સેપ્ટ ફોર 1 or 2 સોસાયટીઝ ઇન ધ વોર્ડ્સ. અને જે ટેન્કર બાબતની જે રજૂઆત હતી એમાં કડકાઈથી અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે લીગલી ટેન્કર જોઈએ છે એમને આપીએ છીએ, પણ ઇલીગલી ટેન્કર મંગાવતા હોય એ પ્રત્યેના ધીરે અમે બંધ કરવા માંગીએ છીએ. અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે પાણીનું પ્લાનિંગ છે રાજ્ય સરકારે પણ આપણે મંજૂરી આપી છે. એટલે એક્ઝિસ્ટિંગ નેટવર્કને, જે જૂના નેટવર્કને બદલવા માટે પણ ફેઝ વાઇઝ અમે પ્લાનિંગ કરી છે. એ એક્ઝિક્યુશન ફેઝમાં પણ આવશે. કારણ કે એક સાથે આખા સિટી અમે ખોદી ન શકીએ. એટલે ધીરે ફેઝ વાઇઝ જે વધારે પ્રોબ્લેમ છે કેટેગરી 1, લેસ પ્રોબ્લેમ કેટેગરી 2, એ રીતનું પ્લાનિંગ સાથે એ કામગીરી કરીશું. અને આવનારા દિવસોમાં જે બૂસ્ટર સ્ટેશન વધારવાની જરૂરિયાત છે, ડાયરેક્ટ પમ્પિંગ જે અમદાવાદ કરે છે, આ રીતનું ટાંકીઓ વધારે નહીં પણ ડાયરેક્ટ બૂસ્ટર સ્ટેશનથી આપણે પાણી વોર્ડમાં આપી શકાય એનું આયોજન છે. અને આવનારા દિવસોમાં ઝોનેશન સાઇઝ કરીશું. એટલે ઈસ્ટનું પાણી વેસ્ટમાં ના જાય, વેસ્ટના પાણી સાઉથમાં ના આવે. એટલે ઝોનેશન કરીને ઝોન વાઇઝ 5 ઝોનનું અમે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોનનું આપવાનું નક્કી કર્યું છે. પણ આપ જાણો છો કે પાણીનું પ્લાનિંગ છે. અત્યારે અમારે જે ડ્રોયલ છે, ડ્રોયલમાં કંઈ ઇસ્યુઝ નથી. હજી 20-25 દિવસ સુધી પાણી છે જ. અને સાવચેતીના ભાગરૂપે અમે ખાલી એસએસએલમાં કમ્યુનિકેટ કરીને રાખ્યું છે, કદાચ પમ્પિંગ કરવું હોય તો કરીશું. પછી વાત આવી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં આ વખતે થોડું વરસાદ ડિલે થઈ ગયા છે. અદરવાઇઝ આ સમયમાં આ પણ ઇસ્યુઝ ના આવતા હોય, પણ આખા ગુજરાતમાં થોડું વરસાદનું સમય થોડો ડિલે થઈ રહ્યા છે. પણ પાણી બધાને મળે એવા આયોજન તો કરવાના છે અને કહી જ ગયા છે. જે પણ જે અકાઉન્ટ્સની ડિટેલ્સ છે કે ડિફરન્સીસ વેબસાઇટ ઉપર હોય, અદરવાઇઝ કે જાહેરનામામાં કંઈ થયું હોય, હવે ચોક્કસ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરીને એનું ક્લારિફિકેશન પણ આપીશું. એટલે પાણી કાપનો ઇસ્યુ નથી અને લોકો પેનિક થવાની જરૂરત નથી. પણ ચોક્કસ જે રજૂઆતો છે પાર્ટી તરફથી મળે છે, કોંગ્રેસ પાર્ટી તરફથી, એમની રજૂઆતો પણ સાંભળીશું. અને પબ્લિકની હિતમાં હોય તો ડેફિનેટલી પબ્લિકની હિતમાં જે પણ પગલાઓ લેવાના છે અમે ચોક્કસ લઈને એમને મદદ કરીશું. એ 20 MLDની વાત આક્ષેપ છે, અમે જોવું પડશે
કે ખરેખર આવા ચોરી થઈ રહ્યા છે કે કેમ મારે ચેક કરવું પડશે. ખરેખર એવું હોય તો કાયદાકીય રીતે પગલાં લેવું પડશે. થેન્ક યુ સર. આજે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે સાથી કાઉન્સિલર સાથે સૌ કાર્યકર્તાઓએ માન્ય કમિશનરશ્રીને અવગત કર્યા છે કે આ શહેરની અંદર પાણીની ચોરી થાય છે, અધિકારીઓ આપને ગેરમાર્ગે દોરે છે. જે 20 દિવસ ચાલે એટલો જથ્થો છે એના વિશે પણ અમે પૂછવા ગયા છીએ કે આપની પાસે ક્યાં છે એ જથ્થો, કારણ કે આજની તારીખમાં આજે પણ મેં કમિશનરશ્રીને નાલંદા ટાંકી 2 ફૂટ ઘટ, બાપોર ટાંકી 2 ફૂટ ઘટ એ આજે પણ મેં મેસેજ કરેલા છે. તો પાણીનો જથ્થો છે તો પછી આ ઘટ કેમ છે? આ બધી જ બાબતોએ અને પાણીની ચોરી બાબતે અમે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે. 2 પ્રકારે ચોરીઓ થાય છે. ટેન્કરો હુડા વિસ્તારમાં જાય છે અને નિમેટા પ્લાન્ટથી સયાજીપુરા સુધી આવતી જે લાઈન છે એ ફીડર લાઈનમાં વર્ષોથી લોકોએ ગેરકાયદેસર કનેક્શનો સોસાયટીઓ હોય, રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ વિસ્તાર, સ્કૂલો, કોલેજીસ, આ તમામ હુડા વિસ્તારની સોસાયટીઓ કોર્પોરેશનનું અને ખાસ કરીને મારા પૂર્વ વિસ્તારનું પાણી રોજનું 20 mld પાણી ચોરી કરે છે. અગાઉના વર્ષોમાં આ બાબતે પોલીસ ફરિયાદો પણ થઈ છે, પણ ગાંધીનગરથી રાજ્ય સરકારના કોઈ અધિકારી અને પદાધિકારીની સૂચનાથી એ તમામ ફરિયાદો પર કોઈ પણ પ્રકારની આજ દિન સુધી એક્શન નથી લેવાઈ. ત્યારે જે તે સમયે 50 થી 60 લોકોએ પર ફરિયાદ થઈ હતી. આજે એ સંખ્યા 150 ની થઈ જાય જો ફરીથી પોલીસ ફરિયાદ થાય તો 150 થી વધુ સોસાયટીઓ, કોલેજીસ, સ્કૂલો અને કોમર્શિયલ રહેણાંકે આ નિમેટાથી સયાજીપુરાની વચ્ચે પાણી મોટી લાઈનમાંથી ચોરીને લઈ રહ્યા છે. ત્યારે અમારે એટલું જ કહેવું છે કે તમે નાના ગ્રાહકોને, નાના જે નાગરિકો જ્યાં ઘરો છે એમાં અડધાનું કનેક્શન ગેરકાયદેસર પકડીને તમારા વીએમસી ની વેબસાઇટ પર ના મૂકવું હોય તો મોટા ચોરોને, મગરોને પકડો જે ફીડર લાઈનમાં ચોરી કરીને વધારે પડતું પાણી ચોરે છે. આખી સોસાયટીઓ જોડેલી છે ગેરકાયદેસર. એ પ્રમાણે અમે આજે રજૂઆત કરી છે. કમિશનર નવા છે, એમને પાછલા વખતનો ઇતિહાસ નથી ખબર, એટલે અમે એમને અવગત કર્યા છે કે આ રીતે ચોરીની ફરિયાદ અગાઉ થયેલી, 20 mld પાણી ચોરાઈ જાય છે. અને ખાસ કરીને અધિકારીઓની રહેમ નજર હેઠળ એટલે કહીશ કે આ વિસ્તારની અંદર સ્કાડા સિસ્ટમને નબળી કરી દેવામાં આવી છે. એટલે કે નિમેટાથી સયાજીપુરા અને સરદાર એસ્ટેટ સુધી જે 50 mld પાણી પહોંચવું જોઈએ એમાં 25 mld ઓછું પહોંચે છે, 20 mld. એનો હિસાબ નથી રાખી શકાતો. એનું કારણ છે કે અધિકારીઓએ સ્કાડા સિસ્ટમને ત્યાં નબળી કરી છે. એ ધ્યાન પણ આજે અમે એમનું દોર્યું છે અને એમને ખાસ કીધું છે કે તમે આ પાણીના જે મોટા બુટલેગરો છે એને પકડો. આ નાના નાગરિકોને ખોટી રીતે હેરાન કરવાનો કોઈ મતલબ નથી. હાલની પરિસ્થિતિમાં પાછલા દિવસે જે અધિકારીઓ જે હતા એ અધિકારીઓની આવડત હતી કે ફેબ્રુઆરી મહિનાથી જ 209 રૂલ લેવલ જ્યારે આજવા હોય ત્યારથી જ કેનાલનું પાણી લેવાની શરૂઆત કરવામાં આવતી હતી. જેની જગ્યાએ આજે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો અને જૂન મહિનો આવ્યો ત્યારે ખબર પડી કે હવે નર્મદા કેનાલનું પાણી લઈશું. આ અણઆવડત છે. સિટી એન્જિનિયર 6 મહિના રજા પર રહ્યા અને અમુક જે અનુભવી અધિકારીઓ છે રિટાયર થઈ ગયા બાદ આ પરિસ્થિતિ આ વડોદરા શહેરના નાગરિકોને ભોગવવી પડે છે.